સુરતમાં ફાયર એનઓસી મુદ્દે ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ ઉપરો કાઢ્યો। સંકલન બેઠકમાં અરવિંદ રાણાએ સુડાના અધિકારીઓ સામે આક્ષેપ કર્યા। તેમણે કહ્યું કે માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ। જીવલેણ હાદસા અકસ્માત બને ત્યારે શાસકો ઉપર માછલા ધોવાય છે। આવી કામગીરી હવે સુરતમાં નહીં ચાલે। સુડા વિસ્તારની 82 જેટલી મિલકતોને સીલ કરાઈ છે। શૈક્ષણિક ગેમિંગ હોટેલ જેવી મિલકતો બીયુસી ફાયર એનઓસી ન હોવાથી સીલ કરાઈ છે। તેમ છતાં હજુ સુડા વિસ્તારમાં બીયુ વગરના યુનિટ ધમધમી રહ્યા છે। તેની જવાબદારી કોણે નક્કી કરવાની એવો સવાલ પણ તેમણે પૂછ્યો। જે રીતે રાજકોટની અંદર આ ઘટના બન્યા બાદ તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને અલગ અલગ વિસ્તારોની અંદર જે કામગીરી કરી રહી છે ત્યારે ગઈકાલે સુરત કલેક્ટર કચેરી ખાતે જે સંકલનની જે બેઠક યોજાઈ હતી તેની અંદર ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા તરફથી જે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા અને અધિકારીઓને આડે હાથે લીધા હતા। તો આપણી સાથે જે ધારાસભ્ય છે અરવિંદભાઈ રાણા તેમની સાથે સીધી વાત કરીશું। સંકલનમાં શું રજૂઆત કરી અને અધિકારીઓ બાબતે તેમને કંઈક ટકોર પણ કરવામાં આવી છે। અરવિંદભાઈ, શું સંકલન બેઠકની અંદર આપની મુખ્યત્વે રજૂઆતો હતી, કઈ રીતના અધિકારીઓની મનમાની જોવા મળતી હોય છે? ગઈકાલે એકચ્યુઅલી સુરત કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સાંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ મળી હતી। આ સંકલન સમિતિની અંદર મેં કેટલીક માહિતી માંગી હતી। એ માહિતીમાં સુડા વિસ્તારની અંદર રાજકોટની આ ગમખ્વાર ઘટના બન્યા પછી જે કોઈ એક્શન લેવામાં આવ્યા અને એક્શન લઈને કેટલીક મિલકતો ઉપર સીલ કરવામાં આવી, કેટલીક મિલકતો બંધ કરવામાં આવી, કેટલીક મિલકતોનો વપરાશ બંધ કરવામાં આવ્યો, એની મેં માહિતી માંગી હતી। આ માહિતીમાં મને 82 જેટલી અલગ અલગ શૈક્ષણિક કામ કરતી મિલકતો, એ ઉપરાંત ગેમિંગ ઝોનવાળી મિલકતો, હોસ્પિટલવાળી મિલકતો, જેની ઉપર સુડા દ્વારા સીલ કરીને એનો વપરાશ બંધ કરવામાં આવ્યો છે। ત્યારે અમે હાજર રહેલા સુડાના મુખ્ય કારોબારી અધિકારી હતા। એમને પૂછ્યું કે આ તો ઘણા વર્ષોથી આ બધી ચાલે છે પ્રવૃત્તિ, તમે આજે જ આવને સીલ શા માટે કરી? કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે, ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ જે છે એ એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે સુડાના કારોબારી અધ્યક્ષ એ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે અને આ મ્યુનિસિપલ કમિશનરશ્રીને સુડા વિસ્તારની અંદર જે કોઈક બાંધકામ પ્રવૃત્તિ ચાલે છે તેની ઉપર નિયંત્રણ કરવાની સત્તા GDCRમાં એને પ્રાપ્ત થઈ છે। એ કોમ્પિટન્ટ ઓથોરિટી છે। તો આ કોમ્પિટન્ટ ઓથોરિટી હોવા છતાં કમિશનરશ્રીની અંગત જવાબદારી આવે છે એક સુડાના અધ્યક્ષ તરીકે સુડા વિસ્તારની અંદર કે આવી મિલકતો ઉપર તમે જ્યારે આવા હાદસા થાય છે, આવા અકસ્માતો થાય છે ત્યારે જ શા માટે જાગો છો? તમારી પાસે એક્શન લેવાની સંપૂર્ણ સત્તા છે। તમારા અધિકારીઓ શું કરે છે? તમારા અધિકારીઓ જ્યારે આવા પ્રસંગો બને છે, આવું કંઈક અકસ્માત થાય છે, જીવલેણ અકસ્માત થાય છે, જીવતા માણસો ભૂંજાઈ જાય છે, તો એની રાહ જુઓ છો તમે લોકો? તો એ સંજોગોની અંદર ગઈકાલે આજે સંકલન સમિતિ મળી હતી। એ સંકલન સમિતિની અંદર સુડા વિસ્તારની અંદર આવી જેટલી પણ આવી મિલકતો છે કે જેની ઉપર મ્યુનિસિપલ કમિશનર શ્રી સુડાના અધ્યક્ષ તરીકે બેઠા છે, એની જવાબદારીમાં જે આવે છે એની જવાબદારી એમને જે નિભાવવી જોઈએ એ નિભાવી શક્યા નથી। તો એમને આવનારી જે હવે પછીની સંકલન સમિતિ છે, સંકલન સમિતિની અંદર આ જે કંઈ કામગીરી કરી છે તેમાં અધિકારીઓ ઉપર શું પગલાં લીધા છે એની માહિતી લઈને આવવા જણાવ્યું છે। આ અધિકારીઓ પાસે માહિતી લઈને આવવાનું એટલા માટે જણાવ્યું છે કે આવા જ્યારે પ્રસંગો બને છે ત્યારે